હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા કિચનમાં. અને બાળકોને સ્કૂલે લઈ જવા માટે હું અહીંયા શનિવારનો નાસ્તો બનાવી એની રેસીપી તમારી સાથે શેર કરીશ. અને નાસ્તામાં હું અહીંયા બટેટા પૌવામાંથી ટેસ્ટી એવો નાસ્તો બનાવીશ. અને આ નાસ્તો તમે ઘરે તમને થોડી એવી ભૂખ હોય તો પણ તમે બનાવીને ખાઈ શકો છો, એવો ટેસ્ટી બને છે. તો તમે પણ ઘરે આ નાસ્તાની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો એન્ડ સુધી સ્કીપ કર્યા વગર જોતા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ટેસ્ટી એવો નાસ્તો બનાવવા માટે એક બાઉલ લઈ લેવાનું અને એમાં હું અહીંયા મોટું એક બાઉલ ભરી પૌવા એડ કરી દઈશ. અને પૌવાને આપણે 2 થી 3 પાણી ધોઈ અને આપણે રેડી કરી દઈશું. તો આ રીતે મેં ધોઈ દીધા છે. તો એમાં થોડું પૌવા ડૂબે એટલું પાણી એડ કરી 1 મિનિટ સુધી આપણે એને પલળવા દઈશું. જ્યાં સુધી પૌવા પલળે ત્યાં સુધી મેં અહીંયા 2 બાફેલા બટેટા લઈ લીધા છે. એની બધી જ છાલ આપણે નીકાળી દઈશું. તો આ રીતે બંને બટેટાની છાલ નીકાળી રેડી કરી દઈશ. મેં અહીંયા નાસ્તાનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે, એટલે મેં અહીંયા 2 બટેટા લઈ લીધા છે. ઘરના સભ્યોને પણ થોડો એવો નાસ્તો ખાવો હતો એટલે હું અહીંયા વધારે બનાવી રહી છું. જો તમારે થોડો બનાવવો હોય તો તમે 1 બટેટાનો ઉપયોગ કરી શકો છો અને પૌવાનું પ્રમાણ થોડું ઓછું લઈ શકો છો. આ રીતે ચમચીની મદદથી બધા જ બટેટા આપણે મેશ કરી દઈશું. હાથ વડે જો મેશ કરવા માંગતા હોય તો પણ ચાલે. હવે આપણે જે પૌવા પલાળ્યા હતા એમાંથી મેં પાણી નીકાળી દીધું છે બધું જ, અને એમાં આપણે જે મેશ કરેલા બટેટા અંદર એડ કરી દઈશું. તો પૌવામાંથી પ્રોપર એવું પાણી નિતારી દેવાનું, એ ખાસ ધ્યાન રાખવું. અને હવે અંદર હું એક ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી દઈશ, એક ઝીણું કટ કરેલું કેપ્સિકમ, અને થોડું એવું તીખાશ લાવવા માટે 2 લીલા મરચાં એડ કરીશ. થોડી કોથમીર આપણે એડ કરી દઈશું. 1 ચમચી આમચૂર પાવડર અંદર એડ કરી દઈશું, જેથી ચટપટો એવો આપણો ટેસ્ટ આવે. 1 ચમચી ભરી કાશ્મીરી લાલ મરચું હું અંદર એડ કરીશ. અડધી ચમચી ગરમ મસાલો આપણે એડ કરી દઈશું. ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી દઈશું. અને 2 ચમચી જેવું કસૂરી મેથી આપણે અંદર એડ કરી અને હાથ વડે પ્રોપર એવું બધો જ મસાલો એકબીજા ઉપર કોટ થાય અને મિક્સ થાય એ રીતે પૌવા અને બટેટામાં આપણે બધું જ મિક્સ કરી અને રેડી કરીશું. તો ઘરના સભ્યોને થોડી એવી ભૂખ હતી તો હું અહીંયા વધારે નાસ્તો બનાવી રહી છું. જો તમારે થોડો ઓછો બનાવવો હોય તો એ રીતેનું માપ લઈ તમે બનાવી શકો છો. તો આ રીતે મસાલો બધો મિક્સ કરી અને એમાં આપણે બાઇડિંગ લાવવા માટે હું અહીંયા થોડો એવો 4 થી 5 ચમચી ભરી અને કોર્નફ્લોર એડ કરી દઈશ. જો તમે કોર્નફ્લોરની જગ્યાએ મેંદાનો લોટ લેવા માગતા હોય તો પણ ચાલે. તો આ રીતે મિક્સ કરી આપણે રેડી કરી દઈશું. તો નાસ્તા પર કોટ કરવા માટે અને ક્રન્ચી બનાવવા માટે આપણે એક સ્લરી બનાવવાની છે, એ રેડી કરીશું. તો એક બાઉલ લઈ લેવાનું અને એમાં મેં અહીંયા 3 થી 4 ચમચી મેંદો એડ કરી દીધો છે. અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કર્યો છે અને 1 ચમચી મેં અહીંયા કસૂરી મેથી એડ કરી છે. કસૂરી મેથીની જગ્યાએ જો તમે કોથમીર ઝીણી સમારીને એડ કરવા માગતા હોય તો પણ ચાલે. તો થોડું પાણી એડ કરી આ રીતે આપણે થોડી પતલી એવી સ્લરી જેવું બનાવી અને રેડી કરીશું. તો તમે જોઈ શકો છો કે આ રીતેની સ્લરી બનાવી અને રેડી કરવાની. તો બાઉલ આપણે સાઈડમાં રાખી દઈશું. તો હું એ સાઈડમાં તેલ ગરમ કરવા પહેલાં રાખી દઈશ અને તેલ થોડું એવું ગરમ થતું થાય ત્યાં સુધી આપણે જે નાસ્તાના શેપ બનાવીને રેડી કરવાના છે એ કરી દઈશું. તો આ રીતે એક મોટો લુવો લઈ લેવાનો અને હાથ વડે આ રીતે બધું જ પ્રેસ કરી અને આ રીતે ચોરસ એવો શેપ આપી અને રેડી કરવાનો. ને થોડી એવી થિકનેસ આપણે જાડી રાખવાની, એ તમારે ધ્યાન રાખવાનું. તો આ રીતે ચાકુની મદદથી ઊભા એવા સ્ટીક જેવા ટુકડા કે કટ કરી અને આપણે રેડી કરીશું. તો તમારે જેવો શેપ આપવો હોય એવો તમે આપી શકો છો. ટિક્કી જેવો કે ગોળ બોલ જેવો એવો નાનો શેપ આપી અને તમે બનાવીને રેડી કરી શકો છો. જેવું બાળકોને પસંદ હોય એ રીતે તમારે બનાવીને રેડી કરી શકાય છે. તો આ રીતે હું લાંબી એવી સ્ટીક બનાવી અને રેડી કરી દઈશ અને વચ્ચેથી કટ કરી નાના શેપ બનાવી દઈશ. અને આ રીતે આપણે સ્લરીમાં આ રીતે કોટ કરી અને જે તેલ ગરમ કરવા રાખ્યું છે તો તેલ આપણે આ રીતે ચેક કરીશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો એમાં એક આપણે પીસ અંદર જે સ્લરી બનાવી છે એમાં કોટ કરી અને તળવા રાખી દઈશું. તેલ થોડું એવું વધારે ગરમ હોય છે એટલે જ્યારે તમે અંદર તળવા માટે રાખો ત્યારે ગેસની ફ્લેમ થોડી એવી ધીમી રાખી દેવાની અને અંદર બધો જ નાસ્તો એડ થાય પછી થોડી ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની. આ રીતે નાસ્તો એવો નીચેનો ભાગ થોડો એવો તળાઈ જાય એટલે આ રીતે બધો જ અંદરથી ઉલટાવી જારાની મદદથી આપણે ઉલટાવી દેવાનો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને આપણે તળતા રહીશું.
તો તમે જોઈ શકો છો કે સરસ એવો નાસ્તો આપણો તળાઈ અને રેડી થઈ ગયો છે. બધી જ બાજુથી સરસ એવો તળાઈ ગયો છે. તો એને આ રીતે ઝારામાં લઈ એક પ્લેટમાં આપણે લઈ લઈશું અને જે બીજો બનાવીને રાખ્યો છે એ બધો જ ધીરે ધીરે કરી હું અહીંયા તળી અને રેડી કરી દઈશ. તો આ રીતે મેં બધો જ નાસ્તો તળી અને રેડી કરી દીધો છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે ઉપરથી સરસ એવો ક્રિસ્પી બન્યો છે. તો મેં અહીંયા સોમથી શનિવારની અલગ અલગ સ્કૂલે લઈ જવા માટેની નાસ્તાની રેસીપી તમને શેર કરી છે. તો મારી આ લંચ બોક્સની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો અને એમાંથી કઈ રેસીપી તમને વધારે ગમી એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. તો આ રીતે આપણે લંચ બોક્સ ભરી રેડી કરી દઈશું અને સરસ મજાનું ટેસ્ટી એવો નાસ્તો મેં બનાવ્યો છે. તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે. બાય બાય.